સોનાનો ભાવ પોતાની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો। આજે સોનાનો ભાવ 72,400 રૂપિયા બોલાયો। 11 મહિના બાદ ચાંદીએ પણ 78,000નો આંક પાર કર્યો। આખરે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા પાટીદારો। રાજકોટ અને વડોદરામાં આજે મળશે પાટીદારોની ચિંતન બેઠક। #રૂપાલા ફોર રાજકોટ નામથી સોશિયલ મીડિયામાં જામી જંગ। પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પીડી જાડેજાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। પાટીદાર સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ થતા એસપીજી નારાજ। પીડી જાડેજા સામે સૌરાષ્ટ્ર એસપીજી નોંધાવશે ફરિયાદ। પરસોત્તમ રૂપાલા સામેની ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ રૂપાલાનો વિરોધ થવાના એંધાણ। રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ક્ષત્રિયોનો વિરોધમાં જોડાવાની ચર્ચા। સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પેજ કમિટીના સભ્યોને ટકોર કરીને કહ્યું, વિધાનસભાની સીટ ઓછા માર્જિનથી હાર્યા તેવી ભૂલ લોકસભામાં નથી કરવાની। આ વખતે આપણી પાસે ઇતિહાસ સર્જવાની તક છે। જ્યાં આપણને 88 લાખની લીડ મળી હોય ત્યારે આ 3 લાખ માટે હારીએ તો દુઃખ થાય કે ન થાય?